નમસ્કાર ફ્રેન્ડ, ડીકેજી સફળ વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારનું લોકેશન છે આપણું મકર સંક્રાંતિ એક દિવસ પછી છે. મારી પાછળ તમને ગ્રીન ચાદર પાથરેલી દેખાશે. ઓકે, અને સરસ મજાનું સેટઅપ બનાવેલું છે. શેનું સેટઅપ છે ખ્યાલ છે મિત્રો? હા, તો આજે આપણે એક દિવસ અગાઉ એની સાંજે આવ્યા છે. આવતીકાલે અહીંયા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે, બરાબર ને? પતંગો માટેનું અલગ અલગ દેશમાંથી પણ ઘણા બધા પતંગના રસિયાઓ આવ્યા હશે, આવશે આવતીકાલે. આપણે સાંજે આવી ગયા છીએ. તો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ કાપ્યો છે અને અમને લૂંટ્યો છે. ઓકે ઓકે, દે દે રે ભૈયા એક ગાને. ઓકે મિત્રો, મજા આવે. દર વર્ષે વાગતા સોંગ નવા નવા યાદ થાય. સવારમાં 9:30 અને સાંજે બ્લોગ આવશે. બને તો હું લાઈવ પણ બનવાનો પ્રયત્ન કરીશ. ઓકે, તો લાઈવ પણ બનતા રહેજો. આજે આ બ્લોગ આટલો જ મૂકી દઉં છું, જેથી કરીને તમને હું થોડું બતાવવાનો પ્રયત્ન કરું. ચાલો હું પેલી બાજુ જાઉં નજીક. આજે જાજમ પાથરી છે ને, હું નજીક જઈને તમને બતાવવાનો પ્રયત્ન કરું. પછી આપણે બ્લોગને એન્ડ કરીશું અને આવતીકાલે ફરી સ્ટાર્ટ કરીશું. હાય ફ્રેન્ડ્સ, ચાલો મારી સાથે આવી જાઓ. પેલી બાજુ બતાવું તમને. હા, એવું લોકેશન છે. તો મિત્રો, આપણે પહોંચી ગયા કાઇટ ફેસ્ટિવલના ગેટ પર. અને આ સામેનો તમે ગેટ જોશો હવે પછી. આ પ્રમાણે સરસ મજાનો ગેટ છે. ઓકે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 અને આ એનો ગેટ. ચાલો આપણે અંદર જઈને જરાક નજારો લઈ લઈએ. સમય જોશો, આ સ્થળ છે રિવરફ્રન્ટની બાજુનું ગ્રાઉન્ડ, જૂના અડાજણ રોડ, સુરત. અને સમય છે તારીખ 13/1 એટલે કે આવતીકાલે સવારે 8 વાગે. ઓકે, એ લીલી ચાદર સરસ મજાની પાથરી છે, બોર્ડર બનાવ્યું છે વ્હાઈટ. અને મને ખ્યાલ છે ત્યાં સુધી વચ્ચેનું ગ્રાઉન્ડ છે એ રહેશે લગભગ પતંગ રશિયાઓ માટે. અને આ જે બોર્ડર જે બનાવી છે, આ બોર્ડર જેમાં પબ્લિક કદાચ ઊભી રહી અને જોઈ શકે એના માટેનું આ બોર્ડર બનાવી છે. ઓકે, આ લોકોએ મહેનત કરી છે સરસ મજાની. અને મહેમાનને ગેસ્ટ આવે એના માટે જરાક આગળ તમે જુઓ તો સોફાને એવું પણ સરસ મજાનું ગોઠવેલું છે. અને હજી પણ થોડી ઘણી કામગીરી ચાલુ છે. હા, ગેસ્ટ આવવાના હોય એના માટેની તૈયારી, સોફા ગોઠવેલા છે. આ કાલે આ બધું ભરાઈ જવાનું. અત્યારે તમને ખાલી લાગે ને. અને હવે બેનર બતાવી દઉં તમને. આ છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 આવતીકાલનું સેટઅપ. ઓકે, તો પહોંચી જજો જોવા માટે. સુરતીઓ રંગબેરંગી અને અવનવા ડિફરન્ટ કાઇન્ડના પતંગો તમારે જોવાના હોય અને ઇન્ટરેસ્ટ હોય તો જે સમય કહ્યો એ પ્રમાણે આવતીકાલે. ઓકે, જો મિત્રો આ પ્રમાણેની મહેનત કરે છે આ લોકો. હા, સરસ મજાની જાજમ પાથરે છે સ્ટેજ પર. આ સાહેબ બધા મહેનતું છે, મહેનત કરે છે, સરસ મજાનું સેટઅપ બનાવે છે. ઓકે, ચાલો ફેરવાના ફેરવાના છે. કાઇટ ફેસ્ટિવલનું સેટઅપ થઈ રહ્યું છે સ્ટેજનું. ઓકે, ફાઇન. આ સેટઅપ છે ઉપરથી. કાલે અહીંયા પબ્લિક સમાશે નહીં. હું અત્યારે ઊભો છું આ સ્ટેજ પર અને કાલે મારી વારી નહીં આવે. હું કયા ખૂણામાં હશે એ મને ખુદને ખબર નથી. ઓકે, આ છે સેટઅપ એમનું. આ પ્રમાણેનું સેટઅપ છે. અને આ જુઓ તમે, એ દૂર દૂર સુધી અને તાપીનો કિનારો છે એટલે પવન પણ સારો હશે ને મોટી મોટી પતંગો હશે. અલગ અલગ પ્રકારની પતંગો. હા, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે એટલે આપણે કહીએ ને આપણી ભાષામાં. હા, ફોરેનથી પણ ઘણા કાઇટના રસિયાઓ હોય એ આવ્યા હશે. તો એ બધું જ કાલે આપણે બતાવીશું. ચૂકતા નહીં આવતીકાલનો બ્લોગ જોવાનું. ઓકે, ચાલો હવે આપણે જઈશું ઘરે અને આ બ્લોગ મૂકશું જેથી કરીને તમને ઇન્ફોર્મેશન મળી જાય. ઓકે, તો મળીએ આવા બીજા એક બ્લોગની અંદર. આવતીકાલે તો મળશું જ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો આગળ મોકલજો. ઓકે, બાય બાય, સી યુ.